નમસ્કાર મિત્રો કોર્ટ છે, પોલીસ છે, આમ છતાં પણ ન્યાય નથી મળતો. આવું કહેવું છે કોળી સમાજના કેટલાય આગેવાનો અને નવનીત બાલદિયાને હવે ચાહતા લોકોનું. આ જ કારણોસર ફરી એક વખત એક સભા મળવા જઈ રહી છે. સભાનું નામ છે ન્યાય સભા. જોકે આ સભાની જાહેરાત થઈ ત્યારબાદ જ જયરાજભાઈ આહિરની ધરપકડ કરવામાં આવી હતી. એક મુદ્દો એ છે, બીજો મુદ્દો એ છે કે રાજુ કરપડા, એ તમે નામ હજુ ભૂલ્યા નહીં હશો, આશા છે. થોડા મહિના પહેલા ગુજરાતમાં ભયંકર એક્ટિવ હતા, આજની તારીખે જેલમાં છે અને વાવડ તેવા છે કે હવે તેઓ બહાર આવી રહ્યા છે. આ બંને મુદ્દે અમારા ગુજરાત તક હેડ નિશિત રાજ્યગુરુ સાથે વાત કરવી છે. પત્રકારની પંચાયતમાં આજે આ બંને મુદ્દે હળવાશથી વાત કરીશું. નિશિતભાઈ, એક વાત એ છે કે જયરાજ આહિરની ધરપકડ થઈ ચૂકી છે, આમ છતાં પણ હજુ એ મોરચો ચાલી જ રહ્યો છે. હવે ન્યાય સભા મળવા જઈ રહી છે અને એ પણ જીતુ વાઘાણીના ગઢમાં. આજની તારીખે ભાજપમાં એક એટલા મોટા નેતા છે, આપણે કહેવાની જરૂર નથી, પરંતુ ન્યાયની વાત કરવામાં આવી રહી છે. મારે તમારી પાસેથી જાણવું છે કે હવે ન્યાય શેનો? સવાલ એ જ છે કે ન્યાય કયા ન્યાયની વાત થઈ રહી છે. જો ન્યાય સભાનું એલાન ધાર્મિક એ સમયે થયું હતું કે જ્યારે એસઆઈટીના રિપોર્ટની વિલંબ થતી હતી. એસઆઈટી ક્યારે જાહેર કરશે, એસઆઈટી જયરાજ આહિરનું નામ લેશે કે નહીં લે, એટલે ઇનડાયરેક્ટ એક પ્રેશર ઊભું કરવા માટે એવી જાહેરાત કરવામાં આવી કે અમે ન્યાય સભા બોલાવીશું. થયું એવું કે જેવી ન્યાય સભાનું એલાન થયું, સરકારને કે પક્ષને ખબર પડી કે ભાઈ આ તો ગામે ગામ બેઠક કરવાની વાત થાય છે. 2-3 વિડીયો વાયરલ થયા કોળી સમાજના આગેવાનોના, અને તાત્કાલિક રિપોર્ટ આવી ગયો, જયરાજની ધરપકડ થઈને જયરાજ આહિર જેલમાં છે. હવે ન્યાય સભા કયા એંગલથી મળવાની છે એ બાદમાં નક્કી થઈ ગયું હશે, કેમ કે જે આશય હતો ન્યાય સભાનો, જો ન્યાય સભા નામ શું કરવા આપવામાં આવ્યું એવું તો છે નહીં. કદાચ કોઈ એવું કહેતું હોય કે વિછિયામાં જે થયું ને બોટાદમાં જે થયું એની માટે ન્યાય સભા, તો એ હંબક વાતો છે ભાઈ. કોઈ અભણ અને મૂર્ખ માણસને પણ ખબર પડે કે ન્યાય સભા એટલા માટે નામ આપવામાં આવ્યું કારણ કે નવનીત બાલદિયાને ન્યાય મળે એની વાત હતી, ને પોસ્ટરમાં એનો ફોટો હતો. હવે થયું કેવું કે અપેક્ષા હતી કે જયરાજ આહિરને આરોપી બનાવે ને એવું થયું, હકીકત પણ મળી, અને પછી એવું સાબિત થયું કે ભાઈ આમાં કોન્સ્પિરસીમાં જયરાજ આહિરનું નામ છે અને એ જેલમાં ગયા. તો હવે આખી ન્યાય સભાનો મુદ્દો ફંટાવાનો પ્રયાસ છે. હવે એવો ચહેરો બનાવવાનો પ્રયાસ છે, એવું તર્ક આખું ઊભું કરવાનો પ્રયાસ છે કે હજી અમને ન્યાય નથી મળ્યો. તો મેં તો પહેલાં પણ કીધું છે ને હજી પણ કીધું છે કે આ ખોટું પોલિટિકલ પ્રેશર ઊભું કરવાની વાત છે. આ ન્યાય સભામાં એક મજેદાર વાત પાછી તમને એ કહું, ન્યાય સભામાં કોણ ક્યાંથી જવાનું એના કોઈ નેઠા નથી. કયા આગેવાનોની વાત કરું છું? સમાજના જે યુવા આગેવાનો છે એ બધાએ બીડું ઝડપ્યું છે કે ભાઈ આપણે ભેગું થવું જોઈએ, અને બરોબર વાત છે, સમાજની દ્રષ્ટિએ બરોબર પણ છે. પણ જે આગેવાને નવનીત બાલદિયા પ્રકરણમાં આગેવાની લીધી, આગળ પડતા રહ્યા, એ બધા જવાના છે કે નહીં? મેં તો હમણાં એક ઇન્ટરવ્યુ નવનીતભાઈને એવું કહેતા સાંભળ્યા હતા કે બધા આગેવાનો વ્યસ્ત હોય છે એટલે કદાચ ન પણ આવે. અરે પહેલેથી કિનારો કરી લીધો. કુંવરજીભાઈએ પણ એ કહ્યું છે કે કોઈ એક વ્યક્તિના કહેવાથી આ પ્રકારે કહીને એનો કંઈક ઉદ્દેશ્ય હોવો જોઈએ ક્લિયર. ને હીરાભાઈએ કીધું કયું સંમેલન? કહેવાનું એટલે હવે જો એનાથી બે વસ્તુ જ સાબિત થઈ ગઈ. એક વસ્તુ જ સાબિત થઈ ગઈ, હીરાભાઈ નથી જવાના, કુંવરજીભાઈ નથી જવાના. પરસોત્તમભાઈ તો ભાવનગરમાં જ છે. કદાચ એવું બને કે બહુ આગ્રહ કરવામાં આવે તો દિવ્યેશભાઈ આટો મારી લે, પણ મને નથી લાગતું કે એ પણ ત્યાં મુલાકાત લે. આ તો એક મારો અંદાજ છે, હું એવું પાકું નથી કહેતો. કારણ કે આ સભાને જો રાજકીય રંગ આપવામાં આવ્યો તો નુકસાની એ તમામ નેતાઓને છે જે ભારતીય જનતા પાર્ટીમાં છે, અને કુંવરજીભાઈ પણ જાણે છે, હીરાભાઈ પણ જાણે છે, અને પરસોત્તમભાઈ અને દિવ્યેશભાઈ જાણે છે. એટલે અચ્છા, અંદર ખાને એવી વાતો છે કે એક નેતાને ટાર્ગેટ કરવાનો હવે પ્રયાસ થઈ રહ્યો છે. પણ ભાઈ શું કામ, શેની માટે, એની પાછળનો ઉદ્દેશ્ય શું છે એ કોઈ ક્લિયર કહી શક્યું નથી. ખુદ નવનીત બાલદિયા જેની આગેવાનીમાં ન્યાય સભા થવાની છે એમને પણ ખુદ ખબર છે કે નહીં, મને સવાલ થઈ રહ્યો છે કે ઉદ્દેશ્ય શું. અચ્છા, અને કદાચ કોઈ એવું તર્ક રાખે, કમેન્ટોમાં કોઈ લખે, એ પહેલાં હું ચોખવટ કરી દઉં કે વાત જો તમે પોલીસની કરવાના હોવ કે પોલીસને આરોપી કેમ નથી બનાવ્યા, આમ કેમ નથી કર્યા, તો જેણે 24 કલાકમાં લીવ રિઝર્વ ઉપર અધિકારીને મૂકી દીધા એ હીરાભાઈની પાસે તમે જાઓ.
શું કામ નથી જતા? હમ તમે લેખિત રજૂઆત હીરાભાઈને અને પરસોત્તમભાઈને શું કામ નથી કરતા? હમ કે તમે જો આ અધિકારીને લીવ રિઝર્વ ઉપર 24 કલાકની પહેલા મુકાવી શકતા હો, બદલી કરાવી શકતા હો, તો પછી આરોપી પણ બનાવો. હમ એની માટે ન્યાય સભા કરી છે અને એ પછી ન્યાય સભામાં આગેવાનો આવવાના નથી. હમ તો આ કન્ફ્યુઝન જે ક્રિએટ થયું છે, મને લાગે છે કે આ કોળી સમાજમાં યુવા આગેવાનો સિવાય હમ ઘણા બધાના મનમાં કન્ફ્યુઝન છે. બહુ કન્ફ્યુઝન છે. અને પરસોત્તમભાઈનો એક વિડીયો સામે આવ્યો હતો સમૂહ લગ્નથી. એમના દીકરી પણ સમૂહ લગ્નનું આયોજન કરે છે ને એમણે પણ કર્યું ને પરસોત્તમભાઈ ગયા. ત્યાંથી એમણે ધોકાની વાત કરી હતી ને પછી આહિર સમાજની એક પ્રેસ પણ સામે આવી. એમણે કહ્યું કે ભાઈ આ ધોકાની વાત કેટલી યોગ્ય છે, શું પરસોત્તમભાઈ હીરાભાઈ એ કાયદાની ઉપર છે, હર્ષભાઈ મુખ્યમંત્રી બંને જવાબ આપે એવી પણ વાત કરી ને એવું કહ્યું કે આવો ડિબેટ કરીએ, તમે આ બધું બોલો છો જાહેરમાં. તમે જુઓ કે વિડીયો વાયરલ થયો ને એના આ પ્રકારના એક્ટિવ લોકો તો 2-5 કલાકમાં જો પ્રેસ જાહેર કરવાની હોય તો કરી દે, પણ એની અમુક થોડી કલાકો વધી ગઈ હતી ત્યારબાદ પ્રેસ આવી. એટલે તમને શું લાગે છે કે એ ધોકાનો મામલો ફરી ચકાવવાનું કારણ શું હોઈ શકે, અથવા તો ડિબેટમાં લાવવા માટેનું શું કારણ હોઈ શકે? જો ધાર્મિક એક વસ્તુ બહુ પ્રેમથી બધા લોકોએ સમજી જવાની જરૂર છે. સીધી લીટીની વાત કહું છું, કોઈ આડી અવળી વાત નહીં, કોઈ આમાં લોજિક કે તમારે તર્ક વાપરવાની જરૂર નથી. જયરાજ આહિર ને નવનીત બાલદિયાનો મુદ્દો વ્યક્તિગત હતો. પોતાના ફાયદા માટે કેટલાક લેભાગુએ એને સામાજિક બનાવ્યો. સામાજિક ન બન્યો એની માટે બંને સમાજને ધન્યવાદ. હું 20મી વખત આ વિડીયોના માધ્યમથી બંને સમાજને ધન્યવાદ કરું છું. એટલા માટે ખૂબ સારી બાબત થઈ. હવે જે કંઈ પણ થઈ રહ્યું છે ને એમાં બધા પોતપોતાના ફાયદા વિચારે છે. મને એટલું કહો કે ભાઈ જો બોલવું જ હતું, જો આ બધું કરવાનું જ હતું, ધોકાની વાત કરવાની હતી ને પ્રેસ કોન્ફરન્સ કરવાની હતી ને પત્ર બહાર પાડવાના હતા, તો એ પહેલાં કેમ ન કર્યું? શું પહેલાં તમને બીક હતી કે આ મુદ્દો સામાજિક થઈ જશે એટલે ન કર્યું? અને જો એટલે ન કર્યું તો ભાઈ હવે હું કામ કરો છો? હવે છોડી દો. જે ભાઈ વાંકમાં છે એ ભાઈ તો જેલમાં છે. જે ભાઈએ પહેલાં એવો પક્ષ રાખ્યો તો જયરાજભાઈ કે મેં કાંઈ નથી કર્યું ને આમાં અમે હોય જ નહીં, એ જ ભાઈ જેલમાં છે, એ જ ભાઈ કોન્સ્પિરસીમાં નીકળ્યા. તો પછી હવે કોઈને સમાજના નામે બેકઅપ કરવાનો શું તર્ક અહીંયા લાગી રહ્યો છે ખબર નથી. એનો સીધો મતલબ એ થાય, શાંતિથી બહેન ભાઈબંધો વિચારો ને કે આમાં શું થઈ રહ્યું છે. હીરાભાઈ ને પરસોત્તમભાઈ ક્યાંક બીજા સમાજના કાર્યક્રમમાં બીજા કાર્યક્રમમાં જાય, ન્યાય એવું કહે કે હવે સમજી જવું જોઈએ ને પછી બીજા સમાજના એક આગેવાને એવું કહે ને કે બધું થઈ રહ્યું છે બરોબર છે. કહેવાનો મતલબ હવે પોતાના બચાવ માટે અથવા તો પોતાના ફાયદા માટે આ મુદ્દાને વધારે ઉછાળવાની જરૂર શું છે? કદાચ માની લ્યો કે માયાભાઈ આહિર બોલે છે, પણ એક આ બધી ન્યૂઝ અને બધી તર્કને બાજુમાં રાખી દો તો એક વસ્તુ એ પણ સમજો કે એક દીકરાના બાપ છે એટલે કદાચ બોલ્યા. માની લો કે દેખાડવાનો પ્રયાસ કર્યો કે ભાઈ હું પણ મૌન નથી રહેવાનો. પણ કહેવાનો મતલબ કોળી સમાજના આગેવાનોએ જે આશયથી મુદ્દો ઉઠાવ્યો હતો એ આશય તો પૂરો થતો દેખાઈ રહ્યો છે. એસઆઈટી હજુ તપાસ કરે છે. હમણાં 2-3 જણાને બગદાણાના 2-3 વ્યક્તિઓને પૂછપરછ માટે પણ બોલાવ્યા હતા. એસઆઈટી હજુ તપાસ કરે છે. એ ન્યાય પ્રક્રિયા આગળ ચાલુ છે. જયરાજ આહિર જેલમાં છે. તો હવે આ મુદ્દાને એ જ લોકો ધાર્મિક ધક્કો મારી રહ્યા છે ને નિવેદનબાજી કરી રહ્યા છે જે પોતાના રાજકીય ફાયદા ગોતી રહ્યા છે અને સમાજમાં ભા રહીએ આપણે એની માટેનો પ્રયાસ છે. બાકી મને નથી લાગતું કે આમાં સમાજનો કોઈ સામાન્ય વ્યક્તિને આમાં કંઈ પણ લેવા દેવા હોય. જે રોજ કમાઈને રોજ રળીને રોજ પેટીઓ ભરતો હોય એને મને નથી લાગતું કે આ બધા મુદ્દામાં રસ પણ છે. આ તો કોઈ સમાજ લેવલે વાત થાય તો અમારી જવાબદારી એ કવર કરવાની એટલા માટે છે કે અમારો આશય બંને બાજુનો અવાજ વ્યવસ્થિત લોકો સુધી પહોંચે એટલા માટે હોય. પણ એનો મતલબ એવો નથી થતો કે આ મુદ્દાને એટલું ખેંચીએ, આપણું મન પડે ત્યાં સુધી ખેંચીએ. તો મને લાગે છે કે આ વ્યક્તિગત ફાયદાની રમતો છે. હવે કેસને જ્યાં સુધી વાત છે ત્યાં સુધી એની ન્યાયિક પ્રક્રિયા ચાલી રહી છે. જે પહેલી ડિમાન્ડ શું હતી ધાર્મિકભાઈ? પહેલી ડિમાન્ડ એ હતી કે જયરાજ આહિરે કરાવ્યું છે એની ધરપકડ કરો. એ પૂરી થતી દેખાય છે. તો પછી હવે રોજ નવી ડિમાન્ડ લાવવાની, પોલીસ ઉપર કાર્યવાહી કરો. બરો મુદ્દો સાચો છે, જેણે ખોટું કર્યું એની ઉપર કેસ થવો જોઈએ. પણ હવે એ મુદ્દાને પણ એ જ પ્રેશરથી ક્રિએટ કરવાનો જે પહેલાં કર્યું હતું. તો મને નથી લાગતું કે આ મુદ્દાને હાથે કરીને ચ્યુઇંગમની જેમ
ખેંચવાનો પ્રયાસ છે, બીજું કાંઈ નથી. આ મુદ્દાને લઈને એક છેલ્લો સવાલ પૂછી લો. આમ સવાલ ખૂબ સામાન્ય છે પણ લોકો આ ખૂબ વિચારતા હોય છે. એક પોસ્ટર મેં જોયું કે માયાભાઈ આહિર હવે એક ડાયરો કરવા જઈ રહ્યા છે, અમદાવાદમાં જ છે ને એમણે એની જાહેરાત પણ કરી. બીજી તરફ હીરાભાઈ સોલંકી પણ જીતુભાઈ સાથે બેઠા ને એમણે બધી કૃષિ વિષયક લઈ પોતાના વિસ્તારના કામોને લઈને વાત કરી દીધી. જે વિસ્તારમાં ઘટના બની એ વિસ્તારના ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ પણ એ કતપરના ગામ પહોંચ્યા હતા અને ત્યાં પણ એમણે કઈ વિકાસના કામો કર્યા. એટલે બધા નેતાઓ પોતપોતે કામે લાગવા લાગ્યા છે, પોતાનું જે કામ ચાલતું હતું એ. પરંતુ નવનીતભાઈ આજની તારીખે પણ એમાં ને એમાં જ ફરે છે. શું એ બહાર નીકળશે અને શું ખરેખર એ કહેશે કે હવે બસ થયું, હવે મને તમે છોડો, મને ન્યાય મળી ચૂક્યો છે અને મને મારું કામ કરવા દો, એવો રસ એમને પણ હશે? એમના ઉત્સાહ ઉપરથી તો એમને રસ ન હોય એવું લાગે છે. હકીકતમાં તો નવનીતભાઈએ જે દિવસે જયરાજ આહિરની ધરપકડ થઈ એ દિવસે બધાનો આભાર વ્યક્ત કરીને એક ધારાસભ્યને પણ મળવા ગયા હતા, બજરંગદાસ બાપાનો ફોટો આપી, શાલબાલ ઉઠાણી, સન્માન પણ કર્યું. કહેવાનો મતલબ ઇવન કુંવરજી બાવળિયાને કેબિનેટ ટૂંકમાં એમની કેબિનમાં મળવા ગયા હતા બહુ બધા લોકો, મહર્ષિ મકવાણા ને બધા, હીરાભાઈ ને બધા હતા. કહેવાનો મતલબ શું નવનીતભાઈને આ બધું જે બેકહેન્ડમાં ચાલી રહ્યું છે એમાં મજા આવે છે, અથવા તો કે હવે આ ચલો આ સમાજ બોલ્યા તો હવે આ સમાજ, આ હીરો બની જવાનો એ કોઈ અવસર નથી. નવનીતભાઈ તો ભોગ બનનાર વ્યક્તિ છે ને, આપણે કેમ ભૂલી જઈએ, પીડિત વ્યક્તિ છે. હવે પીડિત વ્યક્તિને એટલા અભરખા અથવા તો એટલા શોખ છે તો હું માનું છું કે યા તો એનો ભવિષ્યનો પ્લાન રાજનીતિમાં જવાનો છે, યા તો પછી એક સમાજના એવા યુવાન બનવાનો છે, આપણે કહીએ ને ટ્રેન્ડ સેટર, કે એવો ટ્રેન્ડ સેટ કરી દઈએ કે આપણી સાથે જે થયું એ કોઈની સાથે થાય તો આપણે જેમ એ ઊભા રહે. સમાજ લેવલે એ મુદ્દો સાચો છે, એમનો આશય સાચો છે. હાલની દ્રષ્ટિએથી ધાર્મિક લાગતું નથી કે નવનીતભાઈ આ કિસ્સામાંથી હજી બહાર આવ્યા છે. અને કદાચ એવું પણ બને કે નવનીતભાઈ હજી જે નિર્ણય આવ્યો એનાથી સંતુષ્ટ નથી. ઘણીવાર એવું બને કે તમને કોઈ અડધી ચોકલેટ આપે એટલે તમને એમ થાય ધાર્મિક ભાઈ કે આખી ખાધી હોત તો મજા આવે, પછી તમને આખી ચોકલેટ કોઈ આપે તો તમને એવું થાય કે બીજી ચોકલેટ કોઈ આપે તો મજા આવે. તો આવી ચોકલેટ એમને કોણ આપે છે? આવી અડધી ચોકલેટ પહેલા કોકે ખવડાવી, પછી નવનીતભાઈનું કદાચ એમ થયું હોય કે જે આખી ચોકલેટ ખાઈ. હવે આ ચોકલેટનો ભારો, ચોકલેટનો ડબ્બો લઈને કોણ બેઠું છે ને કોણ નવનીતભાઈને ચોકલેટ આપે છે એ તો હવે સમાજ લેવલે સમાજનો પ્રશ્ન છે, એમાં આપણે કોઈ કમેન્ટ નથી કરવી. પણ જો આ લાંબુ ચાલતું રહ્યું તો એની નુકસાની બહુ બધાને છે. કેમ કે વ્યક્તિગત રીતે પત્રકાર તરીકે મેં આવા કિસ્સાઓ જોયેલા છે કે જેમાં એક વ્યક્તિ ભોગ બન્યો હોય, રાજનેતાઓ એમને ખૂબ માનભેર રાખે, પછી ન્યાય મળે, એમાં રાજનેતાઓનો ફાયદો થઈ જાય અને એ વ્યક્તિ પછી ભૂલાઈ જાય. આ બધું કેવું છે, તમને એક નાનું એક્ઝામ્પલ આપું. ઓલા તમે ઇન્સ્ટાગ્રામ પર ઇન્ફ્લુએન્સર નથી જોયા બધા, ઓલા ફૂલ ગાતા હોય ને એ રોડ ઉપર ગાતા હોય બિચારાને, પછી એને હિન્મેશ રેશમિયા ને એવા બધા મોટા મોટા કલાકારો લઈ જાય. એ અત્યારે ક્યાં છે, તમે જોયા છે? કહેવાનો મતલબ મારો એ છે કે સારા આશયથી જો સમાજમાં મેસેજ જાય તો સમાજ સાથે થતા અન્યાય અટકે. પરંતુ આ એક ખોટો ટ્રેન્ડ ઊભો કરવામાં આવી રહ્યો છે અને મને લાગે છે કે નવનીતભાઈ અને સમાજના આગેવાનો સારી રીતે જાણે છે હું જે કહેવા માંગુ છું. જો સમાજ લેવલે જે કંઈ પણ કરો, સમાજ માટે સારું હોય તો કરો, પણ પ્રયાસ એવો કરો કે એવું વૈમનસ્ય ન ફેલાય. બસ. મુદ્દો બીજો લઈ લઈએ. રાજુ કરપડા, કડદા આંદોલન, બોટાદ ગાંડું કરી. તમે વિચારો કે એક સમયે ત્યાંથી કોઈને તડકો લાગતો હોય અથવા તો એ કોઈ અન્ય કારણોસર મોઢે રૂમાલ બાંધીને નીકળતો ને તોય પોલીસ ઊભી રાખી દેતા, કે સાયકલ લઈને જતો તો ઊભી રાખી દેતો, તારું મોઢું બતાવ. ને તમે જુઓ કે મોટા ભાગની જગ્યાએ પોલીસ ગોઠવી દેવામાં આવી હતી. આમ છતાં પણ કિસાન સભા તો થઈ જ તે હળદળમાં ને ખબર ના પડી છેલ્લે સુધી કે કઈ જગ્યાએ સભા થઈ રહી છે. અને પછી આપણે જોયું કે ત્યાંથી રાજુ કરપડા, પ્રવીણ રામ ફરાર થયા અને પછી અમદાવાદ પાર્ટી કાર્યાલય હાજર થાય છે અને તેની ધરપકડ કરવામાં આવે છે. 109 જેવી ગંભીર કલમ પણ બીએનએસની ઉમેરવામાં આવે છે. હવે બાબત એવા છે કે ભાવનગર વિડીયો કેસમાં જામીન મળી ચૂક્યા છે. કડદા કેસમાં 24 કલાકમાં તેઓ બહાર આવી શકે તેવા વાવડ અત્યારના આપણને જોવા મળી રહ્યા છે. તેઓ બહાર આવી જાય છે. શું વિચારો છો? પછી કેવી પરિસ્થિતિ હશે? એવું આવતીકાલે જામીન અરજી પર સુનાવણી છે અને ઘણા બધા અંદર ખાને ચર્ચા કરી રહ્યા છે. હાવેવર આ માનનીય કોર્ટ નક્કી કરે છે. પત્રકાર કે કોઈ સામાન્ય વ્યક્તિની સાડી બારી નથી કે એવું કહી દે કે છૂટવાના છે, પણ એવી ચર્ચાઓ સામાન્ય રીતે થતી હોય કે આવતીકાલે રાજુભાઈને કદાચ જામીન મળી જાય. જો ધાર્મિક
રાજુ કરપડા આમ આદમી પાર્ટીના એક એવા નેતા છે જે બહુ એમના પરિશ્રમ ને એની ગ્રાઉન્ડ પરની મહેનત બાદ એ આમ આદમી પાર્ટીનો એક ખેડૂત ચહેરો બની ગયા. એ જ્યાંથી આવે છે અને એમાંથી ખેડૂતોનો ચહેરો બનવો એ પણ આમ આદમી પાર્ટી જેવા પક્ષમાંથી જે હજી ઉભરી રહ્યો છે અથવા તો કહો કે હજી સત્તાથી દૂર છે તેમ છતાં ચહેરો બનવો એ ખુદ રાજુ કરપડા માટે ખૂબ સારી વાત કહેવાય. પણ બોટાદમાં હવે કદાચ રાજુ કરપડા, જે તમારો સવાલ છે કે હવે શું, તો બે શક્યતાઓ હોય સામાન્ય રીતે કે એ બમણી તાકાતથી લડશે રાજુ કરપડા અને ફરી એ મુદ્દા ઉઠાવશે. અને બીજું એવું પણ બને કે રાજુ કરપડાને એક અલગ રાજુ કરપડાને તમે જુઓ, તમે અલગ ચૈતર વસાવાને અત્યારે જોઈ રહ્યા છો કે નહીં? ચૈતર વસાવા અલગ ચૈતર વસાવા, અત્યારના ઘણા બધા ત્યાં એવું કે ભાઈ ચૈતર વસાવા જેલથી છૂટ્યા પછી અલગ પ્રકારના ચૈતર વસાવા. એ કેવા અલગ પ્રકારના એ જનતા નક્કી કરે, પણ જનતા જ કે ભાઈ હવે અલગ થઈ ગયા છે. એવું બને કે રાજુ કરપડા ને એક અલગ રાજુ કરપડા જોવા મળે. એવું બને કે રાજુ કરપડા વધુ શક્તિથી, વધુ આક્રોશથી એ બહાર આવીને સરકાર સામે, સરકારના વિરોધી મુદ્દાઓ ઉપર લડે. પણ તમને એ વાત કહી દઉં કે રાજુ કરપડાને એવી ચર્ચાઓ છે કે જ્યારે જેલનો સમય, આ જેલવાસ પસાર કરી રહ્યા છે, એમને કેટલીક એવી બાબતોની ખબર પડી છે જે કદાચ શક્ય બને કે આવનારા સમયમાં એ કેટલાક લોકો માટે મુશ્કેલી પેદા કરી શકે. એવી કેટલીક બાબતો જે બોટાદ કડદા કાંડને રિલેટેડ છે. હું એ ચોખવટ એટલા માટે નથી કરતો કે આ સૂત્રો દ્વારા મળતી માહિતીઓમાં કેટલીક સંભાવનાઓ એવી હોય છે કે જેના ખુલાસાઓ કરવા યોગ્ય નથી હોતા, અથવા તો એવી વાત હોતી પણ નથી. પરંતુ આ જે સૂત્રો કહી રહ્યા છે, જે આશંકાઓ છે કે રાજુ કરપડાને અંદર ખાને કેટલીક એવી બોટાદ કડદાકાંડને લઈને વાતો ખબર પડી છે, એનાથી રાજુ કરપડામાં એક અલગ જોમ પણ આવે અને એક અલગ પ્રકારના રાજુ કરપડા જોવા મળે. પરંતુ આમ આદમી પાર્ટી માટે આ ખૂબ સારા સંકેત હોઈ શકે જો રાજુ કરપડાને જામીન મળે છે તો. કારણ કે રાજુ કરપડા આમ આદમી પાર્ટીના ગણતરીના યુવા ચહેરાઓમાંથી એક મુખ્ય ચહેરો છે. જેમ ગોપાલ ઇટાલિયા વિસાવદર જીત્યા, ઈશુદાન ગઢવી છે એમના અધ્યક્ષ, એમ રાજુ કરપડા પણ આમ આદમી પાર્ટી ગુજરાતનો એક એવો ચહેરો છે જેની સાથે ગ્રામ્ય વિસ્તારના બહુ બધા લોકોને અપેક્ષાઓ છે. પણ હવે બહાર આવ્યા પછી રાજુ કરપડાનો શું પ્લાન છે અને એમને કદાચ એવી કોઈ માહિતી તો નથી જે એમને અપસેટ કરી શકે, એ તો હવે સમય બતાવશે. જુઓ તમે, કડદા આંદોલનમાં માગ છે એ વ્યાજબી હતી ને ડિરેક્ટરો સ્વીકારતા હતા. ડિરેક્ટરો પોતે કહેતા હતા કે હા અમે કડદો બંધ કરી દઈશું, પણ લેખિતમાં આપવાનું ટાળ્યું. ને પહેલા લોકોની માગ સીધી હતી કે ભાઈ તમે પછી પહેલા હરાજી કરો પછી ફરી જાઓ, એમ કહો કપાસમાં માફ કરશો કે એમાં હવા છે ને ભેજ છે ને એ બધી તમે વાતો કરો. તમે એક વખત લેખિતમાં, કારણ કે પહેલા પણ એક વખત આંદોલન કર્યું હતું. હવે એકાદ મહિનો હોય તો બરોબર છે, 10 દિવસ હોય તો બરોબર છે, 100 દિવસથી પણ વધુ સમય થઈ ચૂક્યો છે. 100 દિવસ હવે એમણે જેલમાં કઈ રીતે કાઢ્યા હોય, કેવા રહ્યા હોય, એ બહાર આવીને કહેશે. પરંતુ તમારો ભૂતકાળ શું કહે છે, તમારો ભૂતકાળનો અનુભવ શું કહે છે કે આ રીતના આવા, કારણ કે તમે ભૂતકાળમાં આવા ઘણા કેસ જોયા હશે, તે ઘણા મહિનાઓ સુધી જેલમાં રહી, પછી એ વ્યક્તિમાં કેવી અસર પડતી હોય છે? જેલની શું સકારાત્મક અસર પડતી હોય છે કે પછી નકારાત્મક વધારે સંભાવના છે? જેલની અંદર કોઈ નેતા જાય તો એની એક દ્રષ્ટિકોણ એવો હોય કે એ નેતા અંદર ખાને કોના સંપર્કમાં છે જ્યારે અંદર છે ત્યારે. જો હાર્દિક પટેલ જ્યારે અનામત આંદોલન શરૂ થયું ત્યારે એમને પણ જેલ થયેલી અને ત્યારે એમણે બહાર આવીને એવો આરોપ લગાવેલો કે મને 500 કરોડ રૂપિયાની ઓફર મળેલી. હવે એ આરોપ હતો, હવે એ કોઈ તથ્ય સાબિત કરી શકે એવી સ્થિતિ ન હોય. એવું બને કે રાજુ કરપડા જ્યારે જેલમાં હોય તો આવા પણ કેટલાક ખુલાસા કરે કે શું એમને કોઈ ઓફર કરી કે નહીં. પણ જ્યારે તમે 100 દિવસ એટલે કે 3 મહિના જેટલા સમયથી તમે અંદર હોવ તો તમારામાં એક ઉર્જા તો આવે છે. હું એવું માનું છું કે લડવૈયા નેતાઓ જે હોય, લડાકુ નેતાઓ જે વિચારધારાને વળગી રહેતા હોય, આપણો ભારતનો ઇતિહાસ તમે ખંગાળી તો ખબર પડે કે જેટલા લડાકુ લોકો, યુવાનો અથવા તો આપણા દેશની આઝાદી સાથે જોડાયેલા જે કોઈ પણ લોકોને જેલવાસ થયો છે અને જે કોઈ પણ ને મોકો મળ્યો છે જેલવાસ પૂર્ણ કર્યા બાદ બહાર આવવાનો, એ બમણી તાકાતથી લડ્યા છે. પણ હવેની રાજનીતિની કહાની અલગ છે. કેટલીક વાર એવું પણ બને
કે બહાર આવ્યા બાદ અચાનક કોઈ ભગવાન સપનામાં આવે ને વિચારધારા બદલાઈ જાય એવું પણ બને. આ બધી શક્યતાઓ છે, પરંતુ રાજુ કરપડા જે રીતના જે મુદ્દો ઉઠાવીને ગયા છે, મને નથી લાગતું કે એવી કોઈ સંભાવનાઓ, હા તોડવાના ઘણા પ્રયાસ થયા હશે એવું આપણે માનીએ, કેમ કે ઘણા બધા સાથે આવું બન્યું છે. જેલવાસ દરમિયાન કોઈ ઓફર આવી હોય, જેલવાસ દરમિયાન કોઈ આડકતરી રીતે એવો સંદેશ આપ્યો હોય કે ભાઈ મૂકી દો આ વાતને, આવી જાઓ અમારી સાથે, આવું ઘણી બધી વાર થયું હોય. અને રાજનીતિમાં પક્ષ પલટો કરવો એ કોઈ આજકાલ બહુ મોટી વાત રહી નથી. અર્જુન મોઢવાડિયા અને અમરીશ ડેર જો વિચારધારા એકી રાતે મૂકીને જો ભાજપમાં આવી જતા હોય અને મંત્રી બની જતા હોય તો મને નથી લાગતું કે એ કોઈ મોટી વાત હવે રહી છે. આમાં વચ્ચે પણ પૂછેલું કે આ આપણે એવું જોતા હોય કે આપણે જેના સમાચાર કરીએ ને એ થોડા સમય પછી જેલમાં પણ હોય. રાજુ કરપડા પણ તેમાંના એક છે. આપણે એના સમાચાર કર્યા હતા અને પછી જેલમાં ગયા લાંબો સમયથી. તો આ જે લોકો લડતા હોય, આંદોલન કરતા હોય, એમાંથી કેટલા ટકા લોકો એવા હશે કે જે ખરા અર્થમાં લડત લડે, અંદર ખાને સેટિંગ પણ ના ધરાવતા હોય ને પછી જેલમાં જવાની પૂરી તૈયારી કે ભાઈ ચાલો 2 વર્ષ રાખશે, 5 વર્ષ રાખશે, મંજૂર છે, પણ ખોટું સહન નહીં કરીએ. જ્યારે તમે રાજનીતિમાં આવો ને ધાર્મિક, ત્યારે કેટલાક પક્ષ સાથે જોડાયા બાદ અને એક્ટિવ થયા બાદ આ પ્રકારના નેતાઓ માનસિક રીતે ખૂબ મજબૂત હોય છે અને એ જાણતા હોય છે કે જ્યારે તમે વિરોધ પક્ષમાં હોવ અથવા તો ત્રીજા પક્ષ તરીકે તમારી ભૂમિકા હોય અને સરકાર સામેના સતત મુદ્દા ઉઠાવવાના હોય ત્યારે આ બધા પ્રકારની તૈયારીઓ હોય છે. પણ તમે કીધું એમ કે 80% ભાંગીને ભૂકો થઈ જાય. 20% એવા નેતાઓ હોય જે પોતાની વિચારધારા ને પોતાના મુદ્દા ને પોતે ઉજાગર કરેલા સત્ય સાથે ચોંટી રહે, વળગી રહે અને ફરી બહાર આવ્યા બાદ એ જ એનર્જીથી, એ જ અંદાજથી, એ જ પોતાની છટાથી એ ફરી એકવાર સરકારની સામે મોરચો માંડે. આવા 20% જ નેતાઓ હોય છે. હું એવું માનું છું કે રાજુ કરપડાને આટલા લાંબા સમય જેલવાસ ભોગવવો પડ્યો એ કદાચ આમ આદમી પાર્ટીએ અપેક્ષા નહીં રાખી હોય. હવે જો આમ આદમી પાર્ટી કેટલી સપોર્ટિવ પણ છે. ભલે રાજુ કરપડાને અંદર ખાને પક્ષની જ કેટલીક સારી નસીબ બાબતો ખબર પડી હોય જેનો ખુલાસો કદાચ થાય ન થાય, પણ ઈશુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયાએ ચાન્સ ન મૂક્યો. રાજુ કરપડાનો બર્થડે હતો તો કેક બેક કાપી એમને બહાર બેઠા બેઠા એમનું મનોબળ વધારવાનો પ્રયાસ કર્યો. આ બધું કર્યું. હવે એની પાછળ કારણ કંઈ પણ હોઈ શકે, પણ આ બધું કરીને મૂળ ઉદ્દેશ તો શું હોય કે ભાઈ અંદર જેલમાં છે તો એનું મનોબળ વધારીએ કે ભાઈ અમે તમને ભૂલ્યા નથી, અમે તમને યાદ કર્યા છે, અમે તમને યાદ રાખ્યા છે. બાકી તો એક વિડીયો મારે પણ જે તે સમયે બનાવવો પડ્યો હતો જ્યારે ચૈતર વસાવાને જેલમાં મળવા કોઈ નહોતું જોતું. મેં જ વિડીયો બનાવ્યો હતો અને મારી કેટલાક આમ આદમી પાર્ટીના નેતા સાથે વાત પણ થઈ હતી કે ભાઈ આ મુદ્દો મેં ઉઠાવ્યો છે ને સાચો મુદ્દો છે. તમારા પક્ષના નેતા જેલમાં હોય અને એમના પરિવારને મળવા કોઈ નહોતું ગયું. અને ગુજરાત તકે વિડીયો ચલાવ્યા બાદ બધા જ લોકોની બાઇટો પણ આવી હતી વોટ્સએપમાં કે અમે ચૈતરભાઈની સાથે છીએ ને આવું બધું. એ મને લાગે છે કે ભૂલ પરથી રાજુભાઈની સાથે એવું નહીં થયું હોય અને શીખી ગયા હશે. પણ રાજુ કરપડા બહાર આવશે કદાચ, જો આવતીકાલે એમને જામીન મળી જાય ને બહાર આવે તો આમ આદમી પાર્ટીનો એક હાથ જે વીક પડેલો હતો એ ફરી મજબૂત થઈ શકે છે. પણ બધી જ નિર્ભરતા એની ઉપર છે કે રાજુ કરપડા બહાર આવ્યા બાદ એમનો મૂડ કેવો છે, એમની કામ કરવાની છટામાં ફેરફાર છે, એ કોઈ વાત કરે છે અંદર ખાને, એ આવ્યા બાદ બધું સમૂહ સુથરું રહે છે. એ થોડો સમય લાગશે, પણ મને લાગે છે કે જો આમ આદમી પાર્ટીના એ વિચારધારા સાથે સંકળાયેલા રહેશે તો આમ આદમી પાર્ટી જે અત્યારના જે જોમ સાથે કામ કરી રહી છે એને થોડું બળ મળી શકે છે. છેલ્લો સવાલ એ છે કે આપણે આજે ડિસેમ્બરમાં 29 ડિસેમ્બરના સમાચાર આવ્યા નવનીત બાલદિયા પર, એની પહેલા આપણે જોયું છે આ કડદા કેસ સમયે કે ગુજરાતમાં જે પ્રાથમિક મુદ્દાઓ છે એના પર લડત લડાવવાની શરૂ થઈ. તમે જુઓ કે ખેડૂતો બહાર આવતા હતા, યુવાનો બહાર આવતા હતા, બીજી તરફ વિપક્ષ છે એ મજબૂત થઈ રહ્યું હતું. એટલે કે જે મુદ્દે મતદાન થવું જોઈએ ને ખરા અર્થમાં જે મુદ્દા લોકોએ ઉઠાવવા જોઈએ, લોકોએ વિરોધ કરવો જોઈએ, મુદ્દા ચાલતા હતા. અચાનક શું થયું? અચાનક કોળી સમાજ આવી ગયા, આહિર સમાજ આવી ગયા, વચ્ચે આપણે ત્યાં ભરવાડ સમાજના પણ સમાચાર સમય આવ્યા ને ટૂંકમાં આપણે જોઈએ તો સમાજને લગતા સમાચારો વધવા લાગ્યા અને આજની તારીખે પણ એ બધું ચાલી રહ્યું છે જેની આપણે સભાની વાત કરીને બધું. તમને લાગે છે કે રાજુ કરપડા બહાર આવે પછી ફરી એક વખત પ્રાથમિક મુદ્દા શરૂ થાય? કારણ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ નજીક છે. કેટલાક નેતા એવા છે જેનું જે પ્રાથમિક મુદ્દાઓને પ્રાધાન્ય આપે છે
પણ એક વસ્તુ ગુજરાતની રાજનીતિમાં એ સમજવાની જરૂર છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સામાજિક મુદ્દાઓ ઓટોમેટિકલી કેમ આવી જાય છે. એની પાછળનું કારણ ચૂંટણી છે, ચૂંટણીમાં લેવા માટેના ફાયદાઓ છે. એવું નથી કે ખાલી સૌરાષ્ટ્રમાં મુદ્દા ઉઠ્યા છે. તમે ઉત્તર ગુજરાતમાં જાઓ, સમાજોના સંમેલન મળવા અને માંડ્યા છે. બંધારણ પાછળ એક પછી એક આવવા લાગે. એની પાછળના કારણ એ છે, કદાચ આપણે માનીએ કે આશય સારો છે, એમાં કે આશય ખોટો નથી, પણ આ સમયે જ કેમ તમે પસંદ કર્યો હોઈ શકે. તો એની પાછળનું એવું પણ કારણ હોય કે ભાઈ ચૂંટણી ટાણે ચૂંટણી માથે છે. આ તો બધી ગ્રામ્ય વિસ્તારોને લગતી અથવા તો ગ્રામ્ય વિસ્તારોમાં વર્ચસ્વ રાખવા માટેની ચૂંટણીઓ છે. અને એમાં સમાજનો બહુ મોટો રોલ હોય. કેવી રીતે સમાજનો મોટો રોલ હોય? તો ભાઈ એક જિલ્લામાં આપ જુઓ કે ઘણીવાર આપણે એવી ચર્ચા થતી હોય કે આ ફલાણા સમાજનું ગામ છે, તો એટલે એનો મતલબ શું કે 50 ઘરો એમાં 40 ઘર એક જ સમાજના ઘરનું હોય, તો સમાજને એકજૂટ રાખવો જરૂરી છે. એટલે આવા સમયે આપણી આ અધોગતિ કહો કે આપણી આ શું કહેવાય, આપણે એટલા બધા નસીબથી ગયેલા છીએ કે ચૂંટણીઓમાં સામાજિક મુદ્દાઓને પ્રાધાન્ય આપીને નેતાઓ ચૂંટાય છે. જેમ હકીકતમાં તો તમે જેમ કીધું એમ સ્થાનિક મુદ્દાઓ હોવા જોઈએ. કડદાકાંડ, રોડ, રસ્તા, પાણી. પાણીના નળમાં કૌભાંડ કરી દેતા હોય મંત્રીના છોકરાઓ, તો પછી હું એમ કહું છું કે શું અપેક્ષા રાખો તમે? અને લોકો પણ નથી સમજતા. મારા સમાજના નેતા છે અથવા તો મારા સમાજનો વડીલ છે એટલે મારે એને નેતા બનાવી દેવા છે. પછી એ જ સમાજના લોકો ગલ્લે ઊભા એ જ સમાજના નેતાને બબ્બે કટકે બોલતા હોય છે. શું કામ? કેમ કે પછી શરમ આવે કે આપણા સમાજના નેતા છે, ક્યાં ફરિયાદ કરવા જેવી, તમે કામ નથી કરતા. એટલે પછી જનતા જ શરમમાં બોલી નથી શકતી અને જનતાના કામ થતાં અટકી જાય છે. વર્ષે એકવાર સમાજને દાન આપી દે, વર્ષે એકવાર સમાજનો નાનો કાર્યક્રમ કરી દે, એક ડાયરો કરી નાખે એટલે સમાજ પાછો રેડી થઈ જાય, ખુશ થઈ જાય. અને પછી પાછો સમાજે ભૂલી જાય કે આપણે ત્યાં રોડ બનાવવાની વાત 2 વર્ષ પહેલાં નેતાજીએ કરી હતી. એ નેતાજી તો હવે પાછા કરતા નથી, ભલે આપણા સમાજના રહ્યા. એટલે સ્થાનિક સાચા મુદ્દાઓ ઉપર ચૂંટણી જો લડાય તો હું એવું ધાર્મિક માનું છું કે હાજર નેતાઓમાંથી 50% નેતાઓના પત્તા કપાઈ જાય. 50% નેતાઓ જીતતા અને સારા એજ્યુકેટેડ યુવા નેતાઓ આવે જે કામ કરી શકે એવા આવે. તમે જુઓ, ઘણા તમે ગામના સરપંચ જોયા હશે, તમે ચરોતર બાજુ જાઓ કે જ્યાં NRI મોટી સંખ્યામાં બધા છે, એ ફંડ્સ પણ આપે છે. પણ કેટલાક એવા ગામડા પણ છે જેણે ખૂબ સારા સરપંચ ચૂંટ્યા છે, યુવા છે, અભ્યાસુ છે, આખા ગામને ડિજિટલાઇઝ કરી દીધા, ટેકનોલાઇઝ કરી દીધા, ગામના લોકો ખુશ છે. એવા ગામ પણ તમે સાંભળ્યા હશે ગુજરાતમાં, જ્યાં ડેલા નથી, જ્યાં વ્યસન નથી મળતું આખા ગામમાં. કહેવાનો મતલબ એવી વૃદ્ધિ કરવાના શોખ કયા નેતાઓને છે એ જનતાએ નક્કી કરવું જોઈએ. પરંતુ સ્થાનિક મુદ્દા મને નથી લાગતું રાજુ કરપડા બળ કરે તો પણ સ્થાનિક મુદ્દાઓ પર લોકો ધ્યાન આપશે. કેમ કે લોકો છે ને આ સમાજ અને આ જાતિના વાડામાં એટલા બધા પોરવાઈ ચૂક્યા છે નેતાઓના કારણે કે એમાંથી બહાર નથી નીકળી શકતા. અને પછી આ જ લોકો જે પોરવાયેલા છે એ ફરિયાદો કરતા રહેશે અને જેવી સ્થિતિ છે એવી સ્થિતિ રહેશે. ગર્ભવતીને લેબર પેન ઉપડે તો તળાવમાંથી ઉંચકીને લઈ જવી પડે, એવા આપણે છોટાઉદેપુર બાજુથી સમાચાર ઘણીવાર સાંભળ્યા છે. વરસાદ એક પડે ત્યાં કીચડથી રોડ પતી જાય, એમ્બ્યુલન્સ ન જઈ શકે, એવા સૌરાષ્ટ્રથી પણ ઘણા સમાચાર તમે સાંભળ્યા હશે. પણ એનો ઉકેલ ત્યારે જ આવશે જ્યારે સમાજ અને જાતિના વાડાથી બહાર આવશે. જી નિશિતભાઈ, આપણી ચર્ચામાં મોટાભાગના સવાલ આવી ચૂક્યા છે, પરંતુ આપણે એવી આશા રાખીએ કે જે નવી પેઢી છે, આપણે જેને જેનઝી કહીએ છીએ, એ પેઢી આ નાત જાતના વાડામાં વધારે ન ઉતરે. કારણ કે આપણે તો મોટી ઉંમરના લોકોને જોયા છે, એમની માટે સમાજ કેટલો મહત્વનો હોય. પણ નવી પેઢી વિચારે આ સમાજમાં રહેવાનું છે તો સમાજને જુએ, પણ મતદાન કરતા સમયે વ્યક્તિને પણ જુએ, એ પણ મહત્વનું છે. અને આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં આજની તારીખે ખુલ્લી ગટરો વાળા મોટા મોટા ગામડાઓ આજની તારીખે પણ છે. એટલે આમાં આપણે શું બીજી વાત કરવી. ખેર, જોઈએ આવનાર દિવસમાં શું થાય છે, ન્યાય સભામાં શું થાય છે, કોણ કોણ આવે છે, પહેલો સવાલ છે. બીજી વાત એ છે કે શું શું બોલે છે. નવનીત બાલધિયા પણ શું બોલે છે તેના પર નજર રહેશે. રાજુ કરપડા બહાર આવે છે, એ પછીના પડઘા ગુજરાતમાં કેવા પડે છે, સૌરાષ્ટ્રમાં કેવા પડે છે, આપમાં કેવા પડે છે, એના પર નજર રહેશે. આ વિડીયો, આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, જેમને ખબર નથી એમના સુધી પહોંચાડજો. ધન્યવાદ.